તો આ વિડીયોમાં આપણે એ જોવાના છે કે ઘણા બધા લોકોએ મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પ્રશ્ન પૂછ્યો છે કે સર અમે જ્યારે કટોરીવાળો બ્લાઉઝ બનાવીએ છીએ તો કટોરીનો ભાગ કટોરી આપણે ઊંચી કમ ચડી જાય છે, એનું કારણ શું? બરાબર છે. તો આપણે આ વિડીયોની અંદર એ જ જોવાના છે કે આ કટિંગમાં શું પ્રોબ્લેમ થાય છે અને શાના કારણે આ વસ્તુ થાય છે. બરાબર છે. તો વિડીયો આખો જોયો તો સમજ પડશે, બાકી સમજ પડે નહીં. તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આવી ગયો તમારો પ્રિય મિત્ર પિયર ટેલર અને સ્વાગત છે આપણી ચેનલ પિયર ટેલરમાં. તો સૌથી પહેલા જુઓ, મેં આ ડબલ કાગળ લઈ લીધું છે. એટલે સિંગલ જ કાગળ છે પણ આવી રીતના ડબલ છે. આ બાજુ છૂટા છેડા છે અને આ બાજુ ભેગા છે. બરાબર છે. હવે આપણે માપ જોઈ લઈએ એક વખત. તો માપ છે, આની લંબાઈ છે 12 ઇંચ, છાતી છે 7.5 ઇંચની, એટલે 7.5 એટલે 30 ઇંચની છાતી છે આની. કમર છે 24 ઇંચની, આગળનું ગળું 5.5 ઇંચનું, પાછળનું ગળું 2.5 ઇંચનું છે, એટલે 2.50 એટલે 2.5 ઇંચ. શોલ્ડર છે 9 ઇંચનો, મૂંઢો છે આનો 5 ઇંચનો અને કટોરી છે આની 4.5 ઇંચની. બરાબર. આ જૂના બ્લાઉઝ પરથી એટલે માપના બ્લાઉઝ પરથી માપ લીધેલું છે. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ તો આપણે આ જે કાગળ છે, આ ડબલ કાગળ મેં લઈ લીધું છે, એટલે ગડી કરેલું છે કાગળ. એમાં સૌથી પહેલા આપણે અહીં લંબાઈ જોઈ લેવાની. તો જો આની લંબાઈ છે 12 ઇંચની. બરાબર છે. તો 12 ઇંચની લંબાઈમાં આપણે 1 ઇંચ આપણે ઉમેરી દઈએ છીએ આપણે સિલાઈનું. એટલે આપણે 1 ઇંચ ઉમેર એટલે 13 ઇંચ થઈ ગયું. અહીંયા તો આપણે 13 નિશાન પાડી દઈશું. 2 નિશાન પાડી લેવાના. તો કેવું કે આપણી લીટી સીધી દોરાય. બરાબર છે. આ નવા સેટઅપ પર વિડીયો શૂટ થઈ રહ્યો છે, પહેલો જ વિડીયો આ શૂટ થઈ રહ્યો છે. થોડુંક આપણું વિડીયો બનાવવામાં ચેન્જ કર્યો છે આપણે. બરાબર છે. હવે આ લંબાઈ આપણે 13 ઇંચની લઈ લીધી. હવે 13 ઇંચની જે લંબાઈ લીધી ને ત્યાં આપણે જે 9 ઇંચનો શોલ્ડર છે ને ત્યાં લઈ લઈશું. એટલે 4.5 ઇંચનું આપણે અહીંયા આગળ માર્કિંગ કરી લઈશું. હવે 4.5 ઇંચનું જે માર્કિંગ કર્યું ને આપણે ત્યાં આગળથી આપણે જે મૂંઢો 5 ઇંચનો છે તેનું આપણે નિશાન અહીંયા કરી લઈશું. આ નિશાન કરી લીધા પછી અહીંયા જે 5 ઇંચનું નિશાન પાડ્યું આપણે મૂંઢાનું, ત્યાં આગળ આપણે બીજું 4.5 ઇંચનું આપણે જે શોલ્ડર લીધો છે તેનું નિશાન પાડી દઈશું. તો આપણે આ બધાને એકબીજા જોડે જોઈન કરી લઈશું, ખોટું ના લાગવું જોઈએ એને. બરાબર છે. આ થઈ ગયા પછી આપણે જે આ નિશાન પાડ્યું ને 5 ઇંચનું, ત્યાં આગળ આપણે ચેસ્ટનું માપ જે 7.5 ઇંચનું છે તે આપણે એ માપ લઈ લઈશું અને સવાનું એક્સ્ટ્રા વધારાનું દબાણ લઈ લઈશું. બરાબર છે. અને એ સીધી લીટી દોર દઈશું આપણે આવી રીતના. બરાબર. હવે નીચે કમરની વાત કરીએ તો 24 ઇંચની કમર છે, એટલે 6 ગુણ્યા 4 એટલે 24 થાય. એટલે 24 ને આપણે કમરનું માપ લઈ લઈશું. 1 ઇંચનો પાછળ આપણે ટક્સ લઈએ તેનું નિશાન પાડી દઈશું અને સવાનું એક્સ્ટ્રા દબાણ. બરાબર છે. હવે આ બધાને એકબીજા જોડે આપણે આવી રીતના જોઈન કરી લઈએ. બરાબર. આટલું થઈ ગયા પછી હવે આપણે આ કર્સરના મદદથી આપણે આ જે મૂંઢો દોરવાનો છે તેના કર્સરના મદદથી શેપ પટ્ટીના મદદથી આપણે આ મૂંઢાનો શેપ આપી દઈશું. આ રીતના આપણે આખું આ માર્કિંગ થઈ ગયું. હવે મેં આને કાપી લઈશ. ચાલો આપણે આને કાપી નાખ્યું છે. હવે આનું નામકરણ કરી દઈએ આપણે. તો આમાં આગળનો ભાગ, પાછળનો ભાગ સોરી, અને આ આગળનો ભાગ. બરાબર. હવે સૌથી પહેલા આપણે આ જે પાછળનો જે ભાગ છે એની વાત કરી લઈએ. તો આ પાછળના ભાગ પર આપણે અહીંયા આગળ પાછળનું ગળું કેટલું છે? 2.5 ઇંચનું. તો 2.5 ઇંચમાં આપણે અડધો ઇંચ આપણે દબાણ જે ઉમેરવાનું હોય તે ઉમેરી દઈએ. એટલે 3 ઇંચનું આપણે નિશાન પાડી દીધું. 3 ઇંચનું નિશાન પાડ્યા પછી અહીંયા આગળ પહોળું ગળું આનું 2 ઇંચનું રાખવાનું છે ઉપર, નીચે સોરી, અને ઉપરના ભાગમાં અહીંયા 1.5 ઇંચનું પહોળું ગળું રાખવાનું છે. બરાબર છે. અહીંયા ગાડીથી આને ક્રોસમાં આખું આ ગળું બનશે. ક્રોસમાં એટલે નીચેથી ખુલ્લું ને ઉપરથી સાંકડું. બરાબર. કારણ કે નીચું ગળું છે ને એટલા માટે. આમાં જે ગોળ, ચોરસ, પંચકોણ તમારે જે આપવું તે આપી દેવાનું. પછી અહીંયા ગાડીથી આ જે માપ આપણે લીધું ને 6 ઇંચનું, તો એ સુધીની ઘડી કરી લેવાની આવી રીતના. અને આ જેટલું મિડલ આવે, વચ્ચેનો ભાગ જે આવે તે પાછળનો આપણો આ ટક્સ કેટલો રાખવાનો છે? 3.5 4 ઇંચનો રાખવાનો. આપણે આમાં 3.5નો નિશાન પાડી દીધું. એટલે 3.5 ઇંચનો પાછળનો ટક્સ આપણો તૈયાર થશે. તો આપણા પાછળનું કામ પૂરું થયું. હવે મેન કામ આપણું આગળનું કામ. બરાબર છે. હવે અહીંયા ગાડી એના પહેલા જે લોકોને બી ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ દરેક વસ્તુ શીખવા માંગતા હોય
તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી અમારા વિડીયો ક્લાસ એટલે કે પીઆર ટેલરના વિડીયો ક્લાસ જોઈન કરી શકે છે. અથવા તમારે ફર્મા મંગાવવા માંગતા હોય જેમાં કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ ડ્રેસના દરેક સાઇઝના દરેક જાતના ફર્મા અવેલેબલ છે. તે પણ પ્લાસ્ટિકના 100% વોટરપ્રૂફ ફર્મા રહેશે. સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને દરેક જાતની માહિતી મેળવી કેશ ઓન ડિલિવરીમાં ફર્મા ઓર્ડર કરી શકો છો. તો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને ફર્મા પણ ઓર્ડર કરી શકો છો અથવા તમારા વિડીયો ક્લાસ પણ જોઈન કરી શકો છો. હવે આ જે આપણો આગળનો ભાગ છે એને સૌથી પહેલા આપણે શું કરીશું કે આ અહીંયા આગળ સાઈડની અંદર નીચેના ભાગમાં આપણે 2.5 ઇંચનું નિશાન પાડીશું. 2.5 ઇંચનું. અને અહીંયા આગળ આગળના ભાગમાં એટલે આપણે જે ગળું કાપ્યું ને પાછળનું એ સાઈડનો ભાગ એટલે અહીંયા 3 ઇંચનું નિશાન પાડીશું. આ 3 ઇંચનું 2.5 ઇંચનું નિશાન જે પાડ્યું ને આપણે સીધી લીટી જોઈન કરી લઈશું. બિલકુલ શરમાવાનું નહીં, જોઈન કરી લેવાનું. બરાબર. હવે આટલું કરી લીધા પછી શું કરવાનું છે, એ જ લીટી ઉપર આપણે જે કટોરી હતી ને 4.5 ઇંચની તે 4.5 ઇંચનું એ માર્કિંગ કરી લેવાનું. આ માર્કિંગ કરી લીધા પછી અહીંયા શોલ્ડર પર તમને ખબર હોય તમે પાછળના ભાગને મેં 1.5 ઇંચનું ગળું રાખ્યું છે ખુલ્લું, તો આમાં બી 1.5 ઇંચનું ગળું ખુલ્લું રાખવાનું. હવે ત્યાંથી આગળનું ગળું આપણે દાખલા તરીકે 4.5 ઇંચનું ઉતારી દેવાનું. દાખલા તરીકે છે નહીં આ 4.5નું, આપણે તો છે કેટલું 5.5 ઇંચનું, પણ આપણે દાખલા તરીકે 4.5નું લીધું છે. અને પહોળું આપણે 2 ઇંચ રાખવાનું. બરાબર. અને એને ક્રોસમાં આપણે આવી રીતના જોઈન્ટ કરી લેવાનું. આવી રીતના આ ક્રોસમાં જોઈન્ટ આપણું આ થઈ ગયું. હવે અહીંયા આગળ તો ગોલ ગળું આપવાના છે હમણાં તો આપણે ફિલહાલ. બરાબર. આપણે ગોલ ગળું નિશાન પાડી દીધું. હવે અહીંથી આપણે આ કટોરીનો શેપ આપણે આપવાનો આવી રીતના. બરાબર. આ રીતના આખું કટોરીનું માર્કિંગ થશે. જુઓ આવી રીતના. બરાબર છે. આ કટોરીનું થઈ ગયું. હવે આ તો શેપ હતો આગળનો, પાછળનો સોરી, આ તો શેપ હતો પાછળનો. આપણે તો આગળનો શેપ કરવાનો. આગળનો શેપ તો વધારે થોડો ખાડો હોય. બરાબર. આપણે એને બી નિશાન પાડીને બીજો શેપ આપણે આગળનો આપી દઈએ આવી રીતના. આવી રીતના જુઓ. બરાબર છે. હવે મેં આ બધાને કાપી નાખીશ. બરાબર છે. તો આપણે આ મેં કાપી નાખ્યું છે બધું. હવે આપણે શું કરીશું કે આપણો આ યોગ બનીને તૈયાર થઈ ગયો. આપણો આ યોગ થઈ ગયો તૈયાર. હવે આમાં કશું કરવાનું નથી. આપણો આ જે બેલ્ટ છે નીચેનો પટ્ટો તેમાં આપણે વધારો કરવાનો બાકી છે. હવે આ કટોરી, હવે કટોરીને આપણે શું કરીશું તો આપણે આ કટોરીને એક બીજું કાગળ મેં લઈ લીધું છે. એના ઉપર મેં આવી રીતના આ કટોરીને મૂકી દઈશ આવી રીતના. હવે આ કટોરીને મૂકી દીધા પછી આપણે આની ઝેરોક્સ કાઢવાની છે. એટલે ઝેરોક્સ એટલે આની કોપી કરી લેવાની એકવાર. તો આપણે મેં એની કોપી કરી લઉં છું. તો જોઈ લો મેં આની આ કોપી કરી લીધી છે. હવે મારે આની કોઈ જરૂર નથી. હવે આ જે આપણે આ કોપી કરેલી ને તે કેટલા ઇંચની છે જુઓ, 4.5 ઇંચની છે. તો 4.5 ઇંચના અડધા કેટલા થાય તો આપણે આના 2.25 ઇંચ આનું અડધું થાય. તો 2.25 ઇંચે આપણે નિશાન પાડી લીધું. 2.25 ઇંચથી આપણે નીચે 1.5 ઇંચ નીચે નિશાન પાડવાનું બીજું. બરાબર. આ 1.5 ઇંચે નિશાન પાડ્યા પછી આવી રીતના એક સીધી લીટી દોર દેવાની, નીચે ઉતરી જવાનું આવી રીતના. હવે અહીંથી નીચે ઉતરી ગયા પછી આ જે 1.5 ઇંચનું નિશાન પાડ્યું ને ત્યાંથી આપણે બંને સાઈડ બીજું 1.5 ઇંચ આપણે જતું રહેવાનું, બેઉ સાઈડ. બરાબર છે. અને એની આડી લાઈન દોરી આવી રીતના એકબીજાની નિશાનો જોડે જોઈન કરી લેવાનું. આ કરી લીધું. હવે શું કરીશું કે આ જે પોઈન્ટ છે ને આ જે પોઈન્ટ છે બંને બાજુના છેડા જે છે ત્યાં આપણે 1 ઇંચનો વધારો કરવાનો. 1 ઇંચ આ બાજુ વધારો કરવાનો ને 1 ઇંચ આપણે આ બાજુ વધારો કરવાનો. આ બધી લીટીઓ જે આપણે પાડી 1 ઇંચની તે એકબીજા જોડે જોઈન્ટ કરી લેવાનો આવી રીતના. આ કરી લીધું જોઈન્ટ. હવે આ જે ગળું આપણું છે ને ગળાનો ભાગ ત્યાંથી આપણે આને જોઈન્ટ કરી લેવાનું 1 ઇંચ વાળાને. બરાબર. અને અહીંથી 1 ઇંચથી આપણે આ 1.5 ઇંચનું જે નિશાન પાડ્યું હતું ને ત્યાંથી આપણે સીધી લીટી દોરી દેવાની. આ કરી લીધું. એવી જ રીતના આ બાજુની સાઈડે પણ 1.5 ઇંચથી 1 ઇંચ જોડે જોઈન્ટ કરી લેવાનું. આ જોઈન્ટ કરી લીધું. હવે આપણે આ જે શેપ છે આ શેપ આપેલો છે તેને બી આપણે આવી રીતના જોઈન્ટ કરી લેવાનો આવી રીતના. જો આખો શેપ મેં જોઈન્ટ કરી લીધો. બરાબર છે. તો આપણું આ માર્કિંગ થઈ ગયું. હવે મેં આને કાપી લઈ.
તો જોઈ લો આપણે આ કટોરી કાપી નાખી. હવે આપણે શું કરીશું, આ જે કટોરી છે તેને આપણે મિડલ કરીશું આવી રીતના અડધી. બરાબર. હવે અડધી કર્યા પછી અહીંયાથી આપણે શું કરીશું કે આમાં એક નિશાન પાડીશું, વચ્ચેનો જે ટક્સ લેવાનો છે ને તે અહીંથી આપણે 2 ઇંચ નિશાન પાડીશું. અને આ જે આપણું ડોરીનું નિશાન હતું ને તો અહીંથી આપણે સવાનું ચાપ જેટલું આપણે છોડ દેવાનું અને અહીંથી સીધી લીટી આને 2 ઇંચે જોઈન કરી લેવાની. આ લીટી દોરી હતી, આ લીટી જે દોરીને કાપી નાખવાનું આવી રીતના. તો આપણે આ વચ્ચેનો જે ટક્સ છે તે આપણે કટોરીનો તૈયાર થઈ ગયો. હવે સિલાઈ કઈ મારવાની ખબર છે, આ જે ડોરીનું નિશાન પાડ્યું છે ને તો અહીંથી આપણે આ સિલાઈ સીધી અહીંયા આવશે. બરાબર છે. આવી રીતના સિલાઈ આવશે આની. તો આપણો આ કટોરીનો વચ્ચેનો ટક્સ થઈ ગયો. હવે આપણે આ જે પટ્ટો જે છે, પટ્ટાનો જે ભાગ છે આપણો, આ જે પટ્ટો નીકળ્યો છે તે પટ્ટાને આપણે અહીંયા મૂકી દઈશું બીજા કાગળ પર. અને બીજું શું કરીશું કે અડધો ઇંચ આનો પહોળાઈમાં વધારો કરવાનો છે. બરાબર. એટલે આપણે અડધો ઇંચ વધારો કરી દઈશું. તો અહીંથી આપણે આને નીચે મૂકીશું તો 3 ઇંચનો આપણા પટ્ટો છે ને તો 3.5 ઇંચનો અહીં કરી દેવાનો. અને એવી જ રીતના આપણે અહીંયા 2.5 ઇંચનો છે તો 2.5 ની જગ્યાએ અહીંયા 3 ઇંચનો થઈ જશે. 3 ઇંચનો. અને આ પટ્ટો જેટલો બી પહોળો છે એટલો જ રાખવાનો, બાકીનો વધારાનો જે કાગળ છે તે કાપી લઈશું આપણે. આ 1/2 ઇંચ એટલા માટે વધાર્યું કે આપણે સિલાઈ કરવા માટે જે માર્જિંગ જોઈએ ને તે. હવે મેં આને કાપી લઈ. પટ્ટો સાધારણ ક્રોસમાં કટિંગ કરવાનો, આવી રીતના રાઉન્ડ શેપ. જો અમે સીધી લીટી દોરી હતી પણ કટિંગ મેં સેજ રાઉન્ડ આપ્યું છે. બરાબર. તો હંમેશા સાધારણ રાઉન્ડ આપવાનું. તો આપણો પટ્ટો બની ગયો, પટ્ટો થઈ ગયો કમ્પ્લીટ. હવે આમાં કશું વધારો કરવાનો નહીં, જે છે તે આ જ કમ્પ્લીટ પટ્ટો. બરાબર. બરાબર. હવે જો આપણો આ પાછળનો ભાગ, આ આપણો યોગ, આ આપણો કટોરી ને આ આપણો પટ્ટો. બરાબર છે. તો આ રીતના આખો બ્લાઉઝનું કટિંગ થયું. આગળનું આપણે ગળું ઉતારવાનું છે તે આપણે આમાં જોવાનું. જો આપણો પટ્ટો જે છે ને તેના પર આપણે આ કટોરીને અહીંયા ગાડી મૂકીએ, એવી રીતના બી નીચેથી તમે માપ્યું હોય ને તો આવી રીતના કરવાનું. પણ તમે ઉપરથી માપેલું છે, આમાં આપણે ઉપરથી માપ્યું છે એટલે 5.5 ઇંચનું આગળથી ગળું છે. તો આપણે આ જે યોગ જે છે એ યોગ ઉપર આપણે આ કટોરીને મૂકવાની અહીંયા ગાડી. અને હવે અહીંયા ગાડીથી આ મેજર ટેપથી શોલ્ડર પરથી આનું માપ લેવાનું. શોલ્ડર પરથી આમાં 5.5 ઇંચ નિશાન પાડી દેવાનું. 5.5 ઇંચ અહીંયા આવે છે. બરાબર. તો આપણે આ આગળની કટોરીનો ગળું આવી રીતના આવશે. તો આપણે આને બી કાપી લઈએ. તો આગળની કટોરીનું ગળું આ રીતના બેસે થયું. હવે આપણો આ પાછળનો ભાગ થઈ ગયો તૈયાર. આપણો આ યોગ બનીને તૈયાર થઈ ગયો. આપણો કટોરી થઈ ગઈ, આ પટ્ટો થઈ ગયો. હવે મેન વાત કે આની અંદર કટોરી ઊંચી ચડી જવાનું કારણ શું હતું એ મેં તમને કહી દઉં. તો આની અંદર કટોરી ઊંચી ચડી જવાનું કારણ એ છે કે જ્યારે તમે પટ્ટો કટિંગ કરો ને, પટ્ટો જે આ બ્લાઉઝની અંદર મેં આપણે 2.5 ઇંચનો અને 3 ઇંચનો કટિંગ કર્યો ને તે જ પટ્ટો રાખવાનો. જો તમે એની જગ્યાએ 3 ઇંચનો પટ્ટો, 3.5 ઇંચનો પટ્ટો, એટલે કે સાઈડમાં 2.5 ની જગ્યાએ 3 ઇંચનો પટ્ટો રાખો તો આ બાજુની સાઈડે, આ સાઈડ જે છે 3 ઇંચની રાખી તો અહીં 3.5 નો રાખવો પડે. આ બાજુ 2.5 ની જગ્યાએ જો તમે 3.5 રાખો તો આ બાજુ જે 3 ઇંચની જે આપણે પહોળાઈ રાખી છે હુકાઈ બાજુ તે પછી આપણે 4 ઇંચની રાખવી પડે. એટલે જેટલો તમે પટ્ટો મોટો કાપો ને તો પછી કટોરી ઊંચી જ ચડી જાય. બરાબર છે. તો હંમેશા પટ્ટાની સાઈઝ નાની રાખો. નાની સાઈઝ હોય ને કે આ છે 28 છે, 30 છે, બરાબર, 32 છે, એવી સાઈઝનો બ્લાઉઝ હોય તેમાં પટ્ટો નાનો જ રાખવાનો, એટલે 2.5-3 ઇંચનો જ રાખવાનો. જો તમે 4 ઇંચનો પટ્ટો રાખો મોટો તો પછી એ બ્લાઉઝમાં કટોરી ઉપર જ ચડી જાય. બરાબર છે. તો આ તો કટોરી વાળા બ્લાઉઝનો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર નયા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીને આપણે વિડીયો શેર કરી દેજો. તો આજના માટે આટલું.